આજે આપણે કેટલાક દાખલા ગણવાના છે। પ્રથમ એક દાખલો છે વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ છે એની ઉર્જા ગણો। ટૂંકમાં 1 મોલ ફોટોનની ઉર્જા તમારે ગણવાની છે। ચાલો એને માટે આપેલ શું છે તો કે ફરી એકવાર વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ એટલે કે આવૃત્તિ આપેલી છે તો આવૃત્તિ એની સંજ્ઞા છે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ। મનમાં એક સવાલ પૂછી લેવાનો કે આવૃત્તિ શેમાં ગણાય તો કે હર્ટ્ઝમાં, અને હર્ટ્ઝમાં આપેલી છે। કિલો હર્ટ્ઝમાં આપેલી હોય તો હર્ટ્ઝમાં ફેરવવાની, ગયા દાખલામાં જોઈ ગયા આપણે। ચાલો હવે ફોટોનની ઉર્જા, બરાબર, ઓકે, ઉર્જા એટલે કે E તો આપણે ગણવાની છે તેની ઉર્જા। એને માટે પ્લેન્કનો અચળાંક આપણને ખબર છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ। ઓકે, ચાલો હવે પહેલા તો આપણે એક ફોટોનની ઉર્જા, જે તમને સૂત્ર આપેલું છે ને તે એક ફોટોનની ઉર્જા શોધવા માટેનું સૂત્ર છે, તે છે E બરાબર h ઇન્ટુ ન્યુ। E બરાબર h ઇન્ટુ ન્યુ, તો E બરાબર h એટલે કે 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા ન્યુ એટલે 5 ગુણ્યા 10⁻14 ઇઝ ઇક્વલ ટુ, પહેલાં આ બે સંખ્યાનો ગુણાકાર કરી લઈએ। 6.626 ગુણ્યા 5 બરાબર આ થશે 33.13 ગુણ્યા 10⁻34 વત્તા 14 એ થઈ જશે તમારે 20 -20। હવે આને એક સ્થાન હજુ ડાબી બાજુએ ખસેડીએ તો 3.313 ગુણ્યા 10 આ બાજુ ખસેડીએ તો +1 એટલે -20 વત્તા 1 એટલે કે -19 જે E છે, ઉર્જા છે, એનો એકમ થશે જૂલ, બરાબર। જો તમે આવૃત્તિ હર્ટ્ઝમાં અને જો તમે પ્લેન્કનો અચળાંક જૂલ ઇન્ટુ સેકન્ડમાં લેશો તો h ઇન્ટુ ન્યુનો જે જવાબ છે તે તમને મળશે કયા એકમમાં મિત્રો? જૂલ એકમમાં। કયા એકમમાં? જૂલ એકમમાં, બરાબર, ઓકે। તો 3.313 ગુણ્યા 10⁻19 જૂલ એ તો એક ફોટોનની ઉર્જા છે। આપણે શોધવાનું છે 1 મોલ ફોટોનની। 1 મોલ ફોટોનની ઉર્જા એને એક આઇન્સ્ટાઇન ઉર્જા પણ કહેવાય છે। એને એક આઇન્સ્ટાઇન ઉર્જા તરીકે પણ ઓળખવામાં આવે છે, વિચ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ E। n એટલે એવોગેડ્રોઆંક, બરાબર, n 6.022 ગુણ્યા 10�23 મોલ સંખ્યા વડે ગુણી કાઢવાનું, ગુણ્યા E આપણે ગણ્યું ઉપર 3.313 ગુણ્યા 10⁻⁹ તો ઇઝ ઇક્વલ ટુ, ફરી પાછું 6.022 ગુણ્યા 3.313 બરાબર 19.95 ગુણ્યા 10⁻23 એટલે કેટલા ઘાત થશે? 4 બરાબર 1.995 ગુણ્યા 10 આ બાજુ ખસેડીએ ડાબી બાજુ એક સ્થાન તો +1
તો 4 ને 1 5, તો 1 મોલ જેટલા, કેટલા? 1 મોલ જેટલા ફોટોનની કુલ ઉર્જા 1.995 ગુણ્યા 10⁵ જૂલ થાય. બરાબર. જો તમને કિલો જૂલમાં માંગેલું હોય તો જવાબ તમારે કિલો જૂલમાં શોધવાનું, જૂલમાં માંગેલું હોય તો જૂલમાં જવાબ આપવાનો, જેવી તમારી દાખલાની રકમ. બરાબર. અહીંયા આપણને કોઈ માહિતી આપી નથી એટલે આપણે જૂલ સુધી શોધીએ તો ચાલે. બરાબર છે? ઓકે, ચાલો બીજો એક દાખલો આપણે જોઈએ. 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈના એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ગણો. ચાલો, ગોળાનો પાવર 100 વોટ છે. આ વોટ એ પાવર કાર્ય ત્વરાનો એકમ છે. કોનો એકમ છે? કાર્ય ત્વરાનો એકમ. 1 સેકન્ડમાં થયેલું કાર્ય દર્શાવે છે. બરાબર. 1 સેકન્ડમાં કોઈ બી વ્યક્તિ કે યંત્ર કે તંત્ર દ્વારા કેટલા જૂલ કાર્ય થાય એને એનો પાવર, એને એની કાર્ય ત્વરા કહેવાય છે, કે જેનો એકમ છે વોટ. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો, અહીંયા 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ. આગળ મેં કીધું તેમ જૂલ ભાગ્યા સમય, જૂલ પ્રતિ સમય, પ્રતિ સેકન્ડે કેટલા જૂલ કાર્ય થાય એને કહેવાય તેનો પાવર. તો ગોળાનો પાવર 100 વોટ છે. હવે 1 વોટ બરાબર 1 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો અહીંયા કાર્ય 100 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ થયું. 1 સેકન્ડમાં 100 જૂલ કાર્ય થાય છે. કેટલી સેકન્ડમાં? 1 સેકન્ડમાં. આ થઈ વાત વોટની. પાછો દાખલો વાંચીએ. 100 વોટનો એક ગોળો, 100 વોટનો ગોળો, એનો અર્થ થાય કે તે 1 સેકન્ડમાં 100 જૂલ કાર્ય કરશે. 1 સેકન્ડમાં 100 જૂલ કાર્ય કરશે. આગળ 400 nm તરંગ લંબાઈના એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ચાલો, તો આપ્યું છે તમને લેમડા તરંગ લંબાઈ, એને 400 nm આપી છે. બરાબર. તરંગ લંબાઈ લેમડા બરાબર 400 nm, પણ nm માં તો મને જોઈએ જ નહીં. મને જોઈએ શેમાં? તો કે મને જોઈશે મીટરમાં. તો કે 400 ગુણ્યા 10⁻⁹ મીટર થાય, વિચ ઇઝ ઇક્વલ ટુ, બસ અત્યારે 400 ગુણ્યા 10⁻⁹ મીટર આટલી તરંગ લંબાઈ તમને આપી છે. બરાબર. તો ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની શું શોધવાની છે? આપણે સંખ્યા શોધવાની છે. બરાબર. ઓકે, તો એને માટે સૌથી પહેલાં તો લેમડા આપેલું છે અને કાર્યની વાત ચાલે છે તો h બરાબર 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ જૂલ ઇન્ટુ સેકન્ડ છે, બેમાં કન્ફ્યુઝન નહીં કરતા. બરાબર. થોડોક ડિફરન્સ છે. ચાલો, હવે પહેલાં તો આપણે કોની? ઇલેક્ટ્રોનની અથવા તો ફોટોનની ઉર્જા ગણીએ. બરાબર. ફોટોનની ઉર્જા E બરાબર h ઇન્ટુ ન્યુ. બરાબર. પણ ન્યુ તો આપ્યું નથી, તો આપણને ખબર છે તેમ ન્યુ બરાબર C અપોન લેમડા. બરાબર. ન્યુ બરાબર શું છે? C અપોન લેમડા. C બરાબર ન્યુ લેમડા, એને જો આપણે છેદમાં લાવીએ તો આ સૂત્ર તમારું થઈ જાય E બરાબર HC અપોન લેમડા. શું થઈ જાય?
E બરાબર HC અપોન લેમડા, જ્યાં C બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બધું સેકન્ડમાં ચાલે છે, મીટરમાં ચાલે છે, એટલે એકમ ફેરવવાના નથી, જોતા જ રહેવાનું. ચાલો તો આ કિંમત સમીકરણમાં મૂકીએ તો 6.626 ગુણ્યા 10⁻34 ઇન્ટુ C એટલે 3 ગુણ્યા 10⁸ અપોન લેમડા એટલે 400 ગુણ્યા 10⁻9 બરાબર. ચાલો પહેલા સંખ્યાને સાદુરૂપ આપીએ. 6.626 ગુણ્યા 3 ભાગ્યા 400 બરાબર 0.049695 ઇન્ટુ 10⁻, બરાબર જોજો ભલે એક સ્ટેપ વધારે થાય, -34 વત્તા 8 વત્તા 9 ઓછા 9 ઉપર આવશે તો શું થશે? વત્તા 9 બરાબર. તો -34 પ્લસ 8 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ એ થશે કેટલા? -17 બરાબર 0.0499695 ઇન્ટુ 10⁻17. અચ્છા ઈ છે તો એનો એકમ થશે જૂલ બરાબર. સેકન્ડ ઇન્વર્સ એટલે જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એટલે પ્રતિ સેકન્ડ બરાબર. આ કેટલા ફોટોનની ઉર્જા છે? બરાબર અહીંયા બહુ પીક પોઈન્ટ છે, બરાબર સમજતા જવાનું. એક ફોટોનની ઉર્જા બરાબર. આપણે હંમેશા કેટલા ફોટોનની ઉર્જા ગણીએ છીએ? એક ફોટોનની ઉર્જા. હંમેશા આપણી પાસે જે સૂત્ર હોય છે તે એક ફોટોન માટે વાપરીએ છીએ આપણે. E બરાબર h². એક ફોટોનની ઉર્જા આટલી છે 0.0499695 ઇન્ટુ 10⁻17 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ઓકે ચાલો તો જો આટલા જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હોય તો તે કેટલા ફોટોન દર્શાવે? તો કે એક બરાબર. ફરી એકવાર બરાબર સમજો. 0.049695 ઇન્ટુ 10⁻17 જૂલ એ એક ફોટોન માટેની છે. જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એ એક ફોટોન માટેની છે. જો આટલી ઉર્જાનું ઉત્સર્જન થાય તો એક ફોટોન જવાબદાર. તો ટોટલ કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે મિત્રો? તો કે 100 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો એને માટે કેટલા ફોટોન જવાબદાર? તો અહીંયા તમને મળી જશે સંખ્યા. તો 100 એકા 100 બરાબર 100 ડિવાઇડેડ બાય 0.0499695 ઇન્ટુ 10⁻17 100 divided by this one. Okay, તો which is equal to, બસ તમારો જવાબ આવવાની તૈયારી હવે. 100 ભાગ્યા 0.049695 is equal to 2012.2 into 10⁻, પહેલા -17 છે તે ક્યાં આવી જશે?
ઉપર તો +17. ચાલો હવે અહીંયા દશાંશ છે તો એને મારે હજુ જો સાદુરૂપ આપવું હોય તો 1 સ્થાન 2 સ્થાન 3 સ્થાન 2.0122 ઇન્ટુ 10⁻². આ બાજુ આવશે એટલે કેટલા થશે? +3. 17 + 3 એટલે આટલા 2.0122 ઇન્ટુ 10⁻20 ફોટોન ઉત્સર્જિત થતા હશે 1 સેકન્ડમાં. ફોટોનની સંખ્યા બરાબર 2.0122 ઇન્ટુ 10⁻20 ફોટોન. આટલા નંગ ફોટોનનું શું થાય છે? ઉત્સર્જન. ઓકે, ખૂબ અગત્યનો એક દાખલો કરીએ છીએ, બરાબર ધ્યાન આપજો. રકમ જેટલી મોટી છે દાખલો પણ એટલો જ સમજવા જેવો છે. અઘરું તો દુનિયામાં કંઈ હોતું જ નથી, બરાબર. ચાલો, વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 nm તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે ત્યારે 1.68 × 10⁵ જૂલ પ્રતિ મોલ ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો સોડિયમમાંથી ખાલી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે? ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે કેટલી વધુમાં વધુ તરંગ લંબાઈની જરૂર પડે? 2 દાખલા આપણે ગણવાના છે. પહેલી વાત, વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 nm તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે ત્યારે 1.68 × 10⁵ જૂલ પ્રતિ મોલ ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. સપાટી પર ફોટોન પડે છે, ફોટોન આપાત થાય છે અને તરત જ વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જેટલી ઉર્જાના ફોટોન અથડાશે એટલી જ ઉર્જાના ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. એટલે સૌથી પહેલાં તો મારે ગણવાનું છે 1 મોલ ફોટોનની ઉર્જા કેટલી થશે. એની શરૂઆત આપણે 1 ફોટોનથી જ કરીશું ને. તો કે 1 ફોટોનની ઉર્જા આપણે ગણવાની છે. 1 ફોટોનની ઉર્જા E બરાબર hc/λ કે જ્યાં h બરાબર તમને વેલ્યુ આપેલી જ છે, જ્યાં h બરાબર 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. કેપિટલ સી સ્મોલ સી બરાબર વેગ, તરંગનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અને લેમ્ડા તરંગ લંબાઈ તમને આપેલી છે 300 nm. આ મીટર છે, આ નેનોમીટર તો નહીં ચાલે. બરાબર 300 × 10⁹ મીટર. આ થઈ ગયું મીટર. વેલ્યુ મૂકી દઈએ તો બરાબર 6.626 × 10⁻34 3 × 10⁸ divided by લેમ્ડા 300 ગુણ્યા 10⁻⁹ which is equal to પહેલા સંખ્યાઓને સાદુરૂપ આપી દઈએ. 6.626 ગુણ્યા 3 ભાગ્યા
300 બરાબર 0.06626 into 10⁻⁻34 plus 8 and plus 9 બરાબર તો which is equal to 0.06626 into 10⁻⁻17 બરાબર ઓકે કારણ કે મોટી સંખ્યા કઈ છે 34 -34 એટલે એની નિશાની બરાબર ચાલો હવે આગળ આ થઈ એક ફોટોનની ઉર્જા આપણે વાત કરવાની છે તે એક મોલ એવા ઇલેક્ટ્રોનની ઉર્જાના સંદર્ભે તો મારે ફોટોન પણ એક મોલ ગણવા પડે તો કે એક મોલ ફોટોનની ઉર્જા બરાબર n ઇન્ટુ ઈ n એટલે એવોગેડ્રો આંક બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા ઈ એટલે ઉપર સોડિયમ 0.06626 into 10⁻⁻17 બરાબર ચાલો પહેલા 6.022 ગુણ્યા 0.06626 is equal to 0.3990 into 10⁻+23 -17 તો એ કેટલા થશે 23 ઓછા 17 તો એ થશે 6 બરાબર 3.990 into 10⁻². જમણી બાજુ એક સ્થાન ગયા એટલે માઇનસ કરવાનું એટલે 10⁻5 જૂલ પ્રતિ મોલ બરાબર હવે સમજવાની વાત છે પહેલું સ્ટેપ મેં એક ફોટોનની ઉર્જા શોધી બીજું સ્ટેપ એક મોલ ફોટોનની ઉર્જા આપણે પહેલાં શોધી એક ફોટોનની ઉર્જા એના પરથી શોધી કાઢી આપણે એક મોલ ફોટોનની ઉર્જા અહીં સુધી બરાબર સમજાશે હવે એનું સ્ટેપ અગત્યનું નંબર 3 એક મોલ ફોટોનની ઉર્જા બરાબર એક મોલ ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર એક મોલ ફોટોનની ઉર્જા બરાબર એક મોલ ઇલેક્ટ્રોનની ઉર્જા હવે અહીંયા એક રહસ્ય છે કે તમને ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ જ ઉર્જા આપી દીધી છે બરાબર તો એક મોલ ફોટોનની ઉર્જા બરાબર એક મોલ ફોટોનની ગતિજ ઉર્જા વત્તા હજી બાકીની જરૂરી ઉર્જા આ બધા ધ્યાન આપજો 3.990 ગુણ્યા 10⁵ આટલી જ ઉર્જા ઇલેક્ટ્રોનની ઉર્જામાં કન્વર્ટ થઈ જશે તો ઇલેક્ટ્રોનના એક મોલ ઇલેક્ટ્રોનની ઉર્જા બી આટલી જ થાય 3.990 ગુણ્યા 10⁵ પણ એમાંથી એક મોલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 1.68 ગુણ્યા 10⁵ છે તો માટે બરાબર જો છો 3.990 ગુણ્યા 10⁵ આટલી જરૂરી વત્તા બરાબર
આટલી છે 1.68 ગુણ્યા 10 ઘાત, પરંતુ તે પૂરેપૂરી નથી, બાકીની ક્યાં ગઈ એ તો શોધવાની છે, વત્તા બાકીની જરૂરી ઉર્જા જે આપણે આપવાની છે, બરાબર. તો માટે બાકીની જરૂરી ઉર્જા 1 મોલ ઇલેક્ટ્રોન માટે, પાછું મેં લખી દીધું 1 મોલ ઇલેક્ટ્રોન માટે, 1 મોલ ઇલેક્ટ્રોનની વાત ચાલી રહેલી છે, તો 3.990 into 10⁵ minus 1.68 into 10⁵. આ બે વૈજ્ઞાનિક અંકોની બાદબાકી કરવાની છે. બાદબાકી કે સરવાળો કરવો હોય તો તે માટે ઘાત સરખા હોવા જોઈએ. નસીબ જોગે અહીંયા ઘાત સરખા જ છે, એટલે ડાયરેક્ટ બાદબાકી કરીએ. 3.990 ઓછા 1.68 into 10⁵, બરાબર. $3.990 minus 1.68 is equal to આ થશે 2.31 into 10⁵. તો હજુ આટલા જૂલ પ્રતિ મોલ ઉર્જા આપવી પડે. પણ સવાલ નંબર 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, તો આ તો 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા છે. સ્ટેપ નંબર 4 કે 1 મોલ એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન માટે 2.31 ગુણ્યા 10⁵. સો ધેરફોર એક જ ઇલેક્ટ્રોન માટે કેટલા, બરાબર. તો એ થશે 2.31 into 10⁵ divided by 6.022 ગુણ્યા 10⁻23, બરાબર. 2.31 ભાગ્યા 6.022 બરાબર 0.3835 ગુણ્યા 10⁵ ઓછા 23 વત્તા 23 ઉપર આવે તો 0.3835 ગુણ્યા 10⁻18 જૂલ જેટલી ઉર્જા બરાબર 3.835 ગુણ્યા 10 આ બાજુ કશે તો -1 એટલે -19 જૂલ, બરાબર. ચાલો, તો આ થયો તમારો જવાબ નંબર 1. એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આટલી ઉર્જા તમારે ખર્ચ કરવી પડે. 10⁻19 છે. બરાબર. આ તમારો પહેલો જવાબ. બીજું, કેટલી વધુમાં વધુ તરંગ લંબાઈ, બરાબર. હવે શોધવાનું છે આપણે તરંગ લંબાઈ. સ્ટેપ નંબર 5 E બરાબર hc/λ, તો માટે લેમડા બરાબર h × c/e.
ઈ બરાબર HC અપોન લેમડા. ક્યારથી આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ? બરાબર, ઈ બરાબર HC અપોન લેમડા. તો માટે લેમડા બરાબર H ઇન્ટુ C અપોન ઈ. બસ, તો ઈ તો આપેલું જ છે 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸. આ થયો C ભાગ્યા ઈ ધીસ વન 3.835 ગુણ્યા 10⁻19 ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 3 ભાગ્યા 3.835 બરાબર 5.1833. 5.1833 ગુણ્યા 5.1833 ગુણ્યા 10⁻34 વત્તા 8 વત્તા 19 બરાબર 8 વત્તા 19 ઓછા 34 બરાબર -7. તો બરાબર 5.1833 ગુણ્યા 10⁻⁻7. જવાબ તમારો આવશે મીટરમાં. શેમાં આવશે? મીટર. કારણ કે લેમડા છે, બાકી બધા જે એકમ છે તે એકમ એના સ્વરૂપમાં છે, એટલે લેમડા તમને મળશે મીટરમાં. શેમાં મળશે? મીટરમાં. બરાબર, એને તમે બીજા એકમમાં ફેરવી શકો. બરાબર, જેમ કે એનએમની અંદર તમે ફેરવી શકો અથવા પીએમમાં તમે એને ફેરવી શકો, પરંતુ આટલું ચાલશે. બરાબર, મીટરમાં રાખો તો મોર બેટર. ઓકે, તો આ થઈ વાત કોના વિશે? તરંગ લંબાઈ શોધવા વિશે. તો આ થઈ ગયો તમારો જવાબ નંબર 2. ઓકે.